અત્યારે સાડી પહેરી છે ને તો મને એમ કે કોદળો છે. ચાલો બધા જમવા જમી લઈએ પછી મળીએ. આ સ્ટેજ તમે જોવો છો, કલાકાર છે. તો ગુડ મોર્નિંગ. અને અત્યારે વ્લોગ બહુ મોડો શરૂ થાય છે. 12:45 થઈ ગઈ છે. કેમ કે ઉપર થોડો માલ નાખ્યો હતો ને તો ત્યાં પાણી બહુ ભરાતું હતું, બરાબર. તો એ થોડુંક સાફ કર્યું અને બધું સાફ કરતી હતી. તો હજી રસોઈ બનાવે અને વાતાવરણ કંઈક આવું મસ્ત થઈ ગયું છે. વરસાદ હતો સવારમાં, અત્યારમાં કાંઈ છે નહીં. અને હું બનાવ્યું ખાવાનું આજે? ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સોરી, ગુડ આફ્ટરનૂન. આજે લેટ થઈ ગયું. 1 વાગે વ્લોગ ચાલુ થાય છે. કામ બહુ થતું હતું, વિચાર કરો. તો કાંઈ નહીં, બસ જો અત્યારે બધું ઘરનું કામ કરી નાખ્યું છે. ફણગાવેલું મિક્સ કઠોળ બનાવ્યું છે, રોટલી બનાવું છું. કાંઈ નહીં, બસ હવે થોડી વારમાં બની જશે તો જમી લઈશું. દાદી મારા ઓલરમાં ટીવી જોવે છે. તો મળીએ થોડી વારમાં કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ લાવવા માટે. તો ગાઈસ અત્યારે 4:30 થઈ ગયા છે અને અમે લોકો ચા પાણી પીએ છીએ. બેઠા બેઠા ગેમ રમે છે અને હમણાં થોડી વારમાં ચા પાણી પીને જવું છે. અવાજ બંધ કરી દેજો. થોડી વારમાં હવે જવું છે. અમારા ગામમાં પાર્લર છે, અમારે જવું છે આઈબ્રો ને બધું. રમેશ જોરદાર, બહુ ફોન ઉસો નીસો કરે છે. એક રહી ગયો ખાલી. હમણાં તો બતાવો તો રિવાઇવ કરે બતાવો તો. અત્યારે અમારા ગામમાં બર્થડે પાર્ટી છે, ત્યાં અમારું બધા જવાનું છે. તો બધા જાય છે અત્યારે અમારા ગીતા માસી ને બધા. થોડી કામમાં હતું કે પ્રોગ્રામ ભૂલાઈ ગયો છે, તો ત્યાં જઈને બતાવી દઉં. સાડી પહેરી છે ને તો મને એમ કે કોદળો છે. હા, કેમ છે? મજામાં છે. લગ્ન જેવું કર્યું છે, એ લોકોએ બહુ સરસ કર્યું છે. અને ફોન આવ્યો કે ઘરે મહેમાન આવ્યા છે, તો ધોળા દોડી એકલી ત્યાંથી સીધી ઘરે આવી છું. તો કાંઈ નહીં, બસ આપણે મહેમાન બેઠા છે, ચા બનાવું છું. જાય છે પાછા, મહેમાન જતા રહેશે તો પછી શું કહેવાય, ટચઅપ કરી લીધું છે. તો જાય છીએ અને લાઈટ બતાવીએ તમને. આલો બહાર જઈ પંખો જો કેવી લાઈટો થાય છે મસ્ત. અને પાસે જઈને બતાવીએ. કાર્યક્રમ બહુ સરસ છે. તો ગાઈસ હવે પહોંચી ગયા છીએ અમે ફાઇનલી બર્થડે સેલિબ્રેશનમાં. પહેલાં ફુલેકું કાઢ્યું હતું અને અત્યારે જમવાનું, પાર્ટી અને કલાકાર આવે છે, એવું બધું છે મસ્ત. તો પહોંચી ગયા છીએ અને બસ બધા ભેગા થશું હમણાં અને બતાવું તમને આગળનો કાર્યક્રમ શું છે એ. ગાઈસ હવે ડીશ લઈ લીધી છે. આ મેં હજી શાક હતું ઊંધિયું પણ મેં લીધું નથી, બહુ વધી જાય એટલે. ઘણું બધું છે. ચાલો બધા જમવા જમી લઈએ પછી મળીએ. આ સ્ટેજ તમે જોવો છો, કલાકાર છે. હજી શરૂ નથી કર્યું, હમણાં આવશે થોડી વારમાં. પછી બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે બધું. અહીંયા બધું ઓલ આઈટમ બધી અહીંયા છે. जो दिल में वो खाई मजा
હવે અત્યારે 11 વાગ્યા છે, અમે લોકો ઘરે આવી ગયા છીએ અને કાંઈ નહીં, બસ અત્યારે હવે કપડાં ચેન્જ કરીશ અને લેટ થઈ ગયું, 11 વાગી ગયા, નગર એટલા મોડા અમે કોઈ દી બહાર ન હોય. The next day. મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે 11:30 થઈ ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, ઘરનું કામ થઈ ગયું છે, ટિફિન બનાવી નાખ્યું છે. હવે અમે જઈએ છીએ અમરેલી સિવિલ હોસ્પિટલ મમ્મીને પપ્પાને ટિફિન આપવા. તો કાંઈ નહીં, હાલો મળીએ અમરેલી જઈને. ઊંડો વરસાદ તડકો હશે પણ આજે જો મસ્ત હતા. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5:45 થઈ ગઈ છે. અમે અમરેલી થઈ ગયા 3 વાગે ઘરે, પછી આવી જમી અને સૂઈ ગયા હતા. અને અત્યારે વાતાવરણ કંઈક આવું છે અને લાઇટ વહી ગઈ છે. લાઇટ વહી ગઈ છે અને આજે ટિફિનમાં શું બનાવવાનું છે? ટિંડોરા. કોમેન્ટ કરજો તમે ખાતા હોય ને તો. આજે ટિફિનમાં ટિંડોરા બનાવવાના છે ને રોટલી. ટિંડોરા અને રોટલી. તો કઈ હવે અત્યારે 6:30 થઈ ગયા છે. અમે ટિફિન બનાવીને મોકલાવી દીધું છે. દાદા અને દાદી જવાના હતા અમરેલી હોસ્પિટલે, કે કાલે એ લોકો ગયા નતા તો અત્યારે ગયા છે ને તો એની ટિફિન મોકલાવી દીધું છે. અને કાંઈ નહીં, બસ હવે બેઠી હતી તો ચા બનાવવો છે તો ચા બનાવી મળી. તો કઈ હવે અત્યારે ચા બનાવી નાખ્યો છે, મસ્ત ચા બની ગયું છે. તો હાલો બધા ચા પીવા. તો કાંઈ નહીં, બસ મળીએ હવે થોડી વાર. હવે જે અમારી રસોઈ કરવાની બાકી છે એટલે અમારે 2 જણા તો મળીએ પછી. વાગ્યા છે 9, અમે જમી લીધું છે અને મેં કંઈ ઇન્સ્ટામાં એક રીલ જોઈ હતી. તો કેવો ખબર, આપણે સ્ટોપવોચ આવ્યો બરાબર, સ્ટોપવોચમાં જવાનું અને ટાઈમિંગ ચાલુ કરવાનું, 10 સેકન્ડ થાય ને ત્યારે આપણે રોકી દેવાનું. તો એ બે અમે જોઈએ છીએ, બેમાંથી કોણ એક્ઝેક્ટ પરફેક્ટ 10 સેકન્ડ ટાઈમિંગ બંધ કરે છે. તો માની કરો અમે ચાલુ કર્યું બરાબર, સેકન્ડ ચાલુ થઈ ગઈ તો 1 ગણવાની, પછી એમ થાય કે હાલો 10 થઈ ગઈ, આપણે જોવાનું નહીં, પછી સ્ટોપ કરી દેવાની, એમ સમજાણું? ઠીક. હાલો, તો ફર્સ્ટ ટ્રાય હું કરું છું, મેં જોતા હતા વ્લોગ અમારો, તો હું પહેલી ટ્રાય કરું છું બરાબર. આ છે ને, રેડી છે ને? હા, ચાલુ થાય એટલે મને કે ના ના ત્યાં હું કામ જોવો છો? સ્ટાર્ટ. હા કરો. 1 2 3 સ્ટાર્ટ. નવ 21 સેકન્ડ, ખાલી થોડુંક જ ઓલું રહ્યું. મારે જોઈ લીધો 9 અને 21. આની વારી છે, કરી દઉં? કરી દે સ્ટાર્ટ. થઈ ગયું. કે છે સ્ટોપ કરવાનું થાય એટલે. કરી દે. 11:72. 1 મિનિટ વધી ગઈ ને? એવું 1 મિનિટ નહીં, સેકન્ડ. 1 સેકન્ડ. 1 સેકન્ડ ઉપર આવવાનું. મારા હાથે તો કરું તો મને મજા આવે. થઈ ગયું. સેમ. તો ગાઈઝ, ન્યૂ વિનર એનાઉન્સ. તમે હેરા વિનર થયા તો હું વટી ગઈ એટલે હું ન આવું એમ. તો ક્લોઝ તો હું જ કહેવો ને, મારે ખાલી કેટલું ખબર, 79%. આવું નવું નવું લાવે ગાઈસ, સારું લાવે તો મજા આવે એમ. કંઈક તમે કાંઈક ઇન્ટરેસ્ટિંગ જો, તમે કંટાળી ન જાવ એમ રોજ અમારા ઘરનું જોઈ જોઈ. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.